સમાચાર ઘી બનાવતી ફેક્ટરીમાં મળી દારૂની બોટલ। રસુલપુરા વિસ્તારનો વિડીયો વાયરલ થયો છે। ઘી બનાવતી ફેક્ટરીમાં દારૂની બોટલ જોવા મળી છે। મહિલાઓ રોષ ઠાલવતી જોવા મળી છે। સોશિયલ મીડિયામાં વિડીયો થયો વાયરલ। પોલીસે વાયરલ વિડીયોને લઈને શરૂ કરી છે તપાસ। તો હાલમાં જે જાણકારી છે તે પ્રમાણે આ ઘી બનાવવાની ફેક્ટરી હતી જ્યાંથી દારૂની બોટલો મળી આવી છે। હવે દારૂની બોટલો ઘી બનાવવાની ફેક્ટરીમાં શું કરતી હતી તેને લઈને સવાલો ઊભા થયા છે। ત્યારે આરોપ એવા લગાવવામાં આવી રહ્યા છે કે પોલીસ જે છે તે ભીનું સંકેલવાના પ્રયાસમાં જોવા મળી રહી છે। સ્થાનિકોનું કહેવું છે આ તમામ વાત કે ઘીની ફેક્ટરીમાંથી દારૂની બોટલો મળે છે, પોલીસ ફરિયાદ થાય છે। રસુલપુરા વિસ્તારની આ ઘટના છે, વિડીયો તેના મળે છે। ફેક્ટરીની અંદર ગોરખ ધંધા ચાલે છે, પરંતુ પોલીસની જે રીતની કાર્યવાહી છે, પોલીસનો જે રીતનો અભિગમ છે, જાણે ભીનું સંકેલવાના પ્રયાસમાં હોય તે રીતે જોવા મળી રહ્યું છે। મહિલા પોતે પોલીસ કર્મી જોડે દોડતી ત્યાં જોવા પણ મળી છે। વિડીયોની અંદર સમગ્ર ઘટના જે છે તે કેદ થતી નજરે પડી રહી છે। ઘી બનાવવાની આ ફેક્ટરીમાં દારૂની પોટલીઓ શું કરતી હતી એ મોટો સવાલ છે। ન્યૂઝ 18 સંવાદદાતા હાર્દિક અમારી સાથે જોડાઈ ગયા છે। હાર્દિક, જે રીતનો આ વાયરલ વિડીયો છે, સ્થાનિકોનો દાવો છે કે પોલીસ ભીનું સંકેલી રહી છે, સમગ્ર ઘટના શું છે અને કઈ રીતની અભિગમ પોલીસનો છે? જી સિદ્ધાર્થ, ગઈકાલે રાત્રે રાજકોટ શહેરના રસુલપુર વિસ્તારમાં જે નકલી ઘી બનાવતા હોવાના આક્ષેપ સાથે સ્થાનિકોએ દરોડા પાડ્યા હતા। મોડી રાત્રે આ જે જગ્યા છે રસુલપુરા વિસ્તાર, ત્યાં દરોડા પાડતા જે છે એ જગ્યાએથી એક દારૂની બોટલ પણ મળી આવી હતી અને મહિલાઓ છે તે આક્રોશે ભરાઈ હતી। આ સમગ્ર મામલો એટલી હદે વણસ્યો હતો કે રાજકોટ પોલીસને પણ બોલાવવાની ફરજ હતી। પોલીસ પણ પહોંચી હતી સ્થળ પર। જો કે આ સમગ્ર મામલે પોલીસ ફરિયાદ થવી જોઈએ, પરંતુ કોઈ જ ફરિયાદ નથી થઈ, એટલા માટે સ્થાનિકોનું માનવું છે કે સમગ્ર મામલે કે ભીનું સંકેલી લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોય। બીજી તરફ વાત કરવામાં આવે તો જે જગ્યાનો વિડીયો છે ત્યાં સ્પષ્ટ રીતે જોઈ શકાય છે કે એક મોટું વાસણ છે અને એની અંદર ઘી જેવો પદાર્થ છે, એટલે કે ક્યાંક ને ક્યાંક આ જગ્યાએ નકલી ઘી બનતું હોવાની પણ સ્થાનિકોને આશંકા છે। જો કે આ મામલે આજે કોઈ પણ પ્રકારની તંત્ર દ્વારા તપાસ નથી કરાતા અનેક સવાલો પણ ઉઠ્યા છે, પરંતુ સમગ્ર મામલામાં જોઈ શકાય છે કે એક મહિલા છે તે પોતાને પોલીસ કર્મી હોવાનો જે છે એ દાવો કરી રહી છે અને અન્ય મહિલાઓ છે તે આક્રોશ વ્યક્ત કરી રહી છે। ત્યારે આ સમગ્ર વાયરલ વિડીયો છે તે ક્યાંક ને ક્યાંક તંત્ર સામે પણ એક સૌથી મોટા સવાલો જે છે એ સર્જી રહ્યો છે। આભાર હાર્દિક, સમગ્ર માહિતી બદલ।